जिसके सिर पर गुरु का हाथ हो, उसे डर कैसा, उसे डर कैसा। गुरु साथ खड़े हो जीवन में, फिर जग में कोई डर कैसा। जिसके सिर पर गुरु का हाथ हो, उसे डर कैसा, उसे डर कैसा। जब राहों में कांटे मिलते हैं, जब अपने भी रूठे लगते हैं, गुरु नाम का दीपक जलता है तो अंधियारे खुद मिटते हैं। गुरु चरणों में जो मन रख दे, उसका फिर बेड़ा पार हो। जिसके सिर पर गुरु का हाथ हो, उसे डर कैसा, उसे डर कैसा। दुख आए चाहे लाखों हो, मुश्किल चाहे हजारों हो, गुरु कृपा की छाँव मिले तो आसान सभी किनारों हो। जिसने गुरु को अपना माना, उसका जीवन गुलजार हो। जिसके सिर पर गुरु का हाथ हो, उसे डर कैसा, उसे डर कैसा। गिर जाऊं अगर मैं राहों में, गुरु थामेंगे अपनी बाहों में। टूटे मन को हिम्मत देंगे, भर देंगे प्रेम निगाहों में। गुरु नाम ही मेरी ताकत है, गुरु नाम ही आधार हो। जिसके सिर पर गुरु का हाथ हो, उसे डर कैसा, उसे डर कैसा। हाँ, ना धन मांगू ना मैं माया, बस गुरु चरणों की मिले छाया। हर पल उनके नाम को जपूं मैं, यही है जीवन का सुखद साया। गुरु मिल जाए जीवन में तो, हर पल जैसे त्योहार हो। जिसके सिर पर गुरु का हाथ हो, उसे डर कैसा, उसे डर कैसा। जब अंतिम सांस भी आएगी, गुरु कृपा साथ निभाएगी। जिसके हृदय में गुरु बसे हो, उसकी नैया पार लगाएगी। गुरु चरणों में जीवन अर्पण,
जिसके सिर पर गुरु का हाथ हो, उसे डर कैसा, उसे डर कैसा। गुरु नाम की ज्योति जला ले, मन से हर चिंता को मिटा ले। जिसका रखवाला खुद सतगुरु, वो क्यों दुनिया से घबराए। गुरु साथ रहे तो जीवन में हर दिन खुशियों की बहार हो। जिसके सिर पर गुरु का हाथ हो, उसे डर कैसा, उसे डर कैसा। नमो अरिहन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो उवज्जायाणं, नमो लोये सवशाहुणम्। एषो पञ्चनमुक्कारो सर्वपावपणाशनो, मङ्गलाणं च सौवेशिं परमं हवै मङ्गलम्। नमो क्षीणाणं जीयभयाणं, जैनं जयति शासनम्। હું છું આત્મા પરમાત્મા, હું છું આનંદનો આનંદનો આનંદનું ધામ। હું છું આત્મા પરમાત્મા। દેહ મારો નથી, હું પણ દેહનો નથી। અવિનાશી અરૂપી મારો આત્મા। હું છું આત્મા પરમાત્મા। મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી। સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા। હું છું આત્મા પરમાત્મા। હું છું આનંદનું 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 ધામ। હું છું આત્મા પરમાત્મા। एगो में शासवो अपा, नाणदंसण संजुवो। शेषा में बाहिरा भावा, सवे संजोग लक्षणा। देवानु प्रियो,
અસાર સંસારમાં નાશવંત જીવનમાં જો કોઈ સાર હોય, કોઈ ક્રીમ હોય, ક્રીમ અર્ક, તો એ છે આત્મા, એટલે કે આત્માના ભાવ. સમગ્ર જીવન વ્યક્તિ જગતમાં એકલો આવે છે, એકલો જાય છે. તત્વજ્ઞાનને સીધી રીતે સમજીએ તો બહુ શોર્ટ એન્ડ સ્વીટ છે કે ભાઈ એગે આયા. આ કર્મ બંધનથી બંધાયેલો આત્મા આ શરીર રૂપી ભાડાના મકાનમાં એકલો આવે છે, એકલો જાય. આ શોધ તત્વ. હવે વચ્ચેનો જે પીરિયડ છે, જન્મ, જીવન અને મૃત્યુ. જન્મમાં એકલો આવે છે, મૃત્યુમાં એકલો જાય. જીવનમાં બધા સંયોગો મળે છે, માતા પિતા, ભાઈ બહેન, મિત્ર મંડળ, ફુવા ફઈબા, કાકા કાકી, મામા મામી, માસા માસી, આ બધું વચ્ચેના આ જીવનમાં છે. હવે પૂર્વમાં જેવી જેવી ઈચ્છાઓ રહી ગઈ હોય એ બધું અહીંયા પ્રગટ થશે. સંતો કે સંસાર અંદરમાં જે ઈચ્છાઓ પડેલી છે એ ઈચ્છાઓને પ્રદર્શિત કરવા પછી ઓઠું ગમે એનું લઈ શકે કે ભાઈ આ સમાજની જરૂરિયાત છે, આ લોકોની ડિમાન્ડ છે, આ લોકોને આવું જ જોઈએ છીએ, લોકો પ્રમાણે આપણે કરશું તો જ લોક સમુદાય આપણી સાથે જોડાશે. આ બધી ખુદની ઈચ્છાઓને ઓપ આપવા માટે આપણે ઓઠા લેવા. જેમ ઘણા સુખી લોકો પણ સાદાઈથી લગ્ન કરે છે, અથવા તો લગ્નના ખર્ચના પ્રમાણ બરોબર પૈસા સત્કાર્યમાં વાપરે છે, તો પણ એના મેરેજ થઈ જાય છે. કોઈ કરોડો નો ખર્ચ કરી અને લગ્ન કરે છે અને દુનિયા હવા પણ ભરે છે. આવા લગ્ન તો અમે જીવનમાં પહેલી વાર જોઈ. આ પણ બનશે. કોઈ દીક્ષા સાદાઈથી લે છે, કોઈ માતા પિતા, પરિવારજનો અથવા તો સંઘ સમાજ જે કંઈ કોઈ કે ના ભાઈ આ રીતે થવી જોઈએ, આમ થવું જોઈએ, આવી રીતે કરવું જોઈએ, એવો પણ બનતું હોય છે. તો એ રીતે પણ બને છે. પણ દરેકની અંદર અગત્યની વાત એ છે કે સ્વયંના આત્માનો નિગ્રહ, સ્વયંના આત્માનો નિગ્રહ કેટલો છે. ખુદની ડિમાન્ડ છે કે બીજાની ડિમાન્ડ, ખુદનો ગમો છે
કે બીજાનો ગમો છે, ખુદની ચોઈસ છે કે બીજાની ચોઈસ. ઘણીવાર એ વહેલું સમજાય છે, ઘણીવાર સમયસર સમજાય છે, અને ઘણીવાર સમજાતું નથી. અને જ્યારે છેલ્લે સમજાય છે ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું. એટલે અહીંયા કહે છે ઘૂંટણ કરો, ઘૂંટણ, ઘૂંટેરા, ઘોલણ કરો, ઘોલણ, કે સ્પૃહા, ઈચ્છા, તમન્ના, આ બધું જીવનમાંથી ધીમે ધીમે નીકળી જાય. કારણ 4 દિનો કા જીવન, આ બધો અહેસાસ જયારે થાય ને, જયારે પરવસતા આવે, શરીર રોગ ઘેરો ઘાલી લે, કોઈ એવી ઘટના ઘટે જેમાં આપણી ઇમેજ, આપણી પ્રતિષ્ઠા, આપણી આબરૂ, આપણો માભો, મર્તબો, અને સમાજ જયારે કહેવા લાગે આવું બન્યું, આવું બન્યું, આવું બન્યું, આ પરિસ્થિતિ સર્જે. ત્યારે આપણને એમ લાગે 4 દિનો કા જીવન, 4 દિવસનું જીવન હતું, એમાં આ ક્યાં બધી આપણે ઉપાધિ કરી. લોકો નકામા છે, સગા સંબંધી બેકાર છે, આ સ્નેહી સજ્જનો વ્યર્થ છે, આવું બધું ત્યારે આપણને લાગે. વળી પાછો પુણ્યનો ઉદય આવે એટલે વળી પાછું લાગે કે ના ના, જે ચાલે છે એ ચાલવા. પણ આ ભક્તિ ગીતોમાં બહુ રહસ્ય હોય છે. 4 દિનો કા જીવન, એટલે કાવ્યની જ્યારે કડીઓને આપણે ગહેરાઈથી વિચારીએ, चार दिनों का है जीवन, कर ले प्रभु का तोरे भजन, फिर ना मिलेगा ये दोबारा, कर ले न चाहे कितने जतन. याद कर जो गर्भ में तूने खाई थी कसम, भूल तो संसार में आके वो पिछले जन्म, याद कर वो अपना वचन, कर ले प्रभु का अब तो भजन. देखते ही देखते उम्र तेरी ढल जाएगी, जोड़ी जो माया तूने काम न तेरे आएगी. जीवन है पानी का बुलबुला, टूटेगा एक दिन तेरा भरम, फिर ना मिलेगा ये दोबारा, चाहे तू कर ले कितने जतन. लख 84 का है फिर वही घिर जाएगा, जो मिला मानव
ये पाएगा, जन्मों जन्मों भटकेगा तो हो जाएगा एक दिन दफन, फिर न मिलेगा दोबारा, चाहे तो कर ले कितने जतन। માત્ર 4 દિવસનું છે. વિચાર કરો. હવે જીવન જે આપણને પ્રાપ્ત થયું છે, આપણને મળ્યું છે, એને કેવી રીતે આપણે સફળ કરવું. નાનકડું જીવન છે, આપણને બહુ મોટું દેખાય, પણ નાનકડું છે. સાગરોપમ પલ્યોપમની સામે આ 50, 60, 70, 80 વર્ષ એટલે કઈ ન કહેવાય. તો આવા જીવનમાં મારે કંઈક મારું કરવું કે ન કરવું એ પેલા લક્ષ્ય કરવું. એટલે અહીંયા ગીત ગુંજન દ્વારા આપણે ભક્તિ યોગમાં પ્રયત્નશીલ છીએ. એકલો આવ્યો મારો આતમ, એકલો એ નિશ્ચયથી જવાનો, નથી કોઈ સંગાથી એના, બધું મૂકીને ચાલ્યો જવાનો. જ્ઞાની ચેતવે છે, તારો આત્મા અવિનાશી આત્મા, જેનો ક્યારેય નાશ નથી થતો, એ એકલો જ આવે છે. શુદ્ધ દ્રવ્ય ચેતન જાણો, એમાં રહીને આનંદ માણો. શુદ્ધ દ્રવ્ય ચેતન જાણો, એમાં રહીને આનંદ માણો. પરનો કરતા જીવ નથી, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પીછાણો. પરનો કરતા જીવ નથી, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પીછાણો. એકલો આવ્યો મારો આતમ, એકલો એ નિશ્ચયથી જવાનો. કેટલી અદ્ભુત રચના. સમગ્ર સમયસાર દિગંબર સમાજ કહો, શાસ્ત્ર કહો, એ સમયસારનો અર્ક કહો. શુદ્ધ દ્રવ્ય ચેતનને જાણો. આત્મા શુદ્ધાત્મા સ્વરૂપ છે.
આત્મા રૂપી દ્રવ્ય શુદ્ધ છે. આ તો એની બધી પર્યાય છે, પર્યાય. પણ જીવના જે ભાવ છે, શુભાશુભ ભાવ, એના કારણે એ વિષમ યોગમાં આવે. આત્મદ્રવ્ય તો પ્યોર એન્ડ પરફેક્ટ. એટલે અહીંયા કહીએ છીએ શુદ્ધ દ્રવ્ય ચેતન જાણો. ચેતન એટલે આત્મા, એને શુદ્ધ જાણો. પાસવર્ડ બતાવે છે, નો યોર સેલ્ફ. સ્વયંને જાણો, સ્વયંને. હું ખરેખર કોણ છું તેનો આત્મિક સ્તરે જવાબ શોધવાની શરૂઆત કરો. ખરેખર હું કોણ? હું માનું છું હું ગુરુ, પિતા, હું દાદા, કાકા, મામા, ફુવા, XYZ. આપણે માનીએ છીએ તો પર્યાય પલટાશે. એટલે વળી પાછું આજે જે આપણો ભત્રીજો છે, બીજા ભાવમાં આપણો ફુવા બને, મામા બને, કાકા બને, પિતા બને. પર્યાય પલટાઈ ગઈ. એટલે અહીંયા સમજાવે છે કે ખરેખર હું કોણ છું. તો ગીત ગુંજન જવાબ આપે છે, શુદ્ધ દ્રવ્ય ચેતનને જાણો. ચેતનને જાણો તો શુદ્ધાત્મા સ્વરૂપ છે. એવી જ્યારે સમજ આવે છે, નો યોર સેલ્ફ, આ પાસવર્ડ છે. આ જગતમાં, આ મનુષ્ય ભવમાં એક જ કામ કરવાનું છે, માત્ર આત્માને જાણવો. વાસ્તવિક રીતે આત્માને જાણવો, સ્વનો અભ્યાસ કરવા. સ્વનો જ્ઞાન અને ભક્તિ એક આલંબન છે. ભક્તિ યોગ, જ્ઞાન યોગ એક આલંબન છે કે જેનાથી આપણને પોતાની ખબર પડે. આપણે એ જાણવાનું છે કે ખરેખર આનંદ ક્યાં છે અને શેમાં છે. શુદ્ધ આત્મદ્રવ્યમાં છે. જે આનંદ એટલે સ્વરૂપમાં રમણતા કરવાનો આનંદ, સહજતા. જે પૂર્વના સંસ્કારો, ઇન્દ્રિયોના વિષયો, આસક્તિ, પરની અંદર સુખની અભિલાષા, આત્મ દ્રવ્યની પીછાણ ન થાય ત્યાં સુધી જીવ પરની અંદર સુખને શોધે છે. કોઈ કાનમાં શ્રવણ દ્વારા સુખને શોધે છે. મીઠા મીઠા ગીતો, મીઠા મીઠા શબ્દો. કોઈ આંખથી દ્રશ્યો જોઈ અને સુખને શોધે છે. કોઈ નાકથી સુગંધ લઈને સુખને શોધે છે. કોઈ જીહવાથી અવનવા સ્વાદ માણીને સુખને શોધે છે.
કોઈ શરીર સ્પર્શનેન્દ્રિય દ્વારા સુખને શોધે છે. ખરેખર સુખ એટલે કે આનંદ શેમાં છે એની ખબર નથી. આ બધા સુખના આલંબનો તૃષ્ણા ઊભી કરે છે. તૃષ્ણા, અતૃપ્તિ, અસંતોષ. ન મળે એટલે બેચેની. અત્યારની યુવા પેઢી જો ડ્રગ્સ લેતી થઈ ગઈ. ડ્રગ્સ, ડ્રિંક તો એક બાજુ રહી ગયો. એ તો હવે નાળિયેરના પાણી જેવો થઈ ગયો. એનાથી એક સ્ટેપ આગળ એ નશો, એ ડ્રગ્સ જ્યાં સુધી ન પડે ત્યાં સુધી બેચેની. એના માટે જે કરવું પડે, જ્યાં જવું પડે, જેની સાથે રહેવું પડે, એ ગમે એ કૃત્ય એની સાથે કરે. પણ એને નશામાં ખબર નથી કે આ તારું આત્મિક ધન લૂંટાય છે. બધા કર્મના ઉદય સામે પુરુષાર્થ નબળો. એટલે અહીંયા સમજાવે છે કે ભાઈ આનંદ છે ક્યાં? શુદ્ધ દ્રવ્ય ચેતનને જાણો. ચેતન મીન્સ આત્માને. વસ્તુજન્ય, વ્યક્તિજન્ય, વાતાવરણજન્ય આનંદ, આત્માનો આનંદ કઈ વસ્તુમાં, વ્યક્તિમાં કે વાતાવરણમાં નથી. એ અંદરમાંથી આવતો આનંદ છે. ભીતરમાંથી, ભીતરની ભૌમિકામાંથી. ત્યારે બહારના બંધન છૂટે. જે આપણા લોલીપોપ જે છે, આમાંથી મને મળશે, આમાંથી મળશે, આમાંથી મળશે, આપણી જે માન્યતાઓ છે એની બદલે એ બધા બંધન છૂટે ત્યારે શુદ્ધ સ્વભાવ તરફ ગમન થાય છે. પછી વ્યક્તિને બધા આલંબન વ્યર્થ લાગે. ત્યાં સુધી એને એમ છે આ વસ્તુ, આ વ્યક્તિ, વાતાવરણના આ બધા પ્રલોભનો આપો બીજાને, જેનાથી સૌ કોઈ એમાં જોડાશે. આ પરદ્રષ્ટિ છે. શુદ્ધ દ્રવ્ય ચેતનને જાણો, એમાં રહીને આનંદ માણો. સુખ નહીં, એક સ્ટેપ આગળ. આનંદ, આનંદ. આનંદને પ્રાપ્ત કરવા આ જીવન છે. નો યોર સેલ્ફ. સૌથી પહેલી વાત છે સ્વયંને જાણ, એટલે શુદ્ધ દ્રવ્ય ચેતનને જાણ. પરનો કરતા જીવ નથી, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પીછાણો. પરનો કરતા જીવ. અવેકન યોર સેલ્ફ. અવેકન યોર સેલ્ફ. સ્વયંને જાગૃત કરો. પેલા સ્વયંને જાણો, પછી સ્વયંને જાગૃત કરો. અંદરની જાગૃતિથી જીવન, વિચાર અને આચરણમાં પરિવર્તન લાવવું. ભીતરનું જાગરણ. કોઈ અચાનક મહેમાન આવી જાય અને શરીર થાકી ગયું ને
ભર ઊંઘમાં હો અને કોઈ સમાચાર આપે કે ભાઈ આપણા મિત્ર વેવાય XYZ કોઈ પણ સંબંધી આવ્યા છે, રાતના 1:30 વાગ્યો છે, સવારે 6 વાગે પાછા એરપોર્ટ જવા નીકળશે અને ફરીથી એમને પાછું USA જવાનું છે કે દુબઈ જવાનું છે કે XYZ કોઈ પણ એબ્રોડ સફાળા વ્યક્તિ બેઠો થઈ જાય, નવા જૂની વાતોમાં લાગી જાય, સવારના 6 ક્યારે વાગે ખબર ન પડે, આંખનું મટકું પણ ન મારે, વિધાઉટ ટી ચાની પણ જરૂર ન પડે, કારણ કે એ વ્યક્તિમાં રસ છે, ઇન્ટરેસ્ટ. એટલે અહીંયા કહે છે અવેકન યોર સેલ્ફ, તમે સ્વયંને જાગૃત કરો, સ્વયંને. એ તમે 6 વાગ્યા સુધી બેઠા વાતોચીતો કરી એ ઉજાગરો છે, અને જે સ્વની અંદર આત્મચિંતનમાં જે જોડાય છે એ જાગરણ છે, એ જાગરણ. હવે વિચાર કરો કે આજ સુધી આપણે જાગરણ કર્યું કે ઉજાગરો, એ વિચાર કરો. એક વસ્તુ આપણી ગુમ થઈ ગઈ હોય, એ કોઈ 2 શબ્દ આપણને કહી દીધા હોય, 2 શબ્દ, ચેન નહીં પડે, એમાં ને એમાં, એમાં ને એમાં, એમાં ને એમાં આપણો ઉજાગરો થશે. એ સમય જો તમે આત્મજાગરણમાં લઈ જાઓ, જો પછી એ શબ્દો કવિ કહે છે, પરનો કરતા જીવ નથી, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પીછાણો. જીવ છે પરનો કરતા નથી. સૌના કર્મથી સૌનું સર્જન થયું છે. જાણીતું પત્યમ પુણ્ય પાવમ. દરેક જીવના સ્વયંના પુણ્ય અને પાપ હોય છે, સ્વયંના. કોઈ કોઈને સુખી કે દુખી કરી શકતા નથી, પણ એના સ્વયંના કર્મ જ કાં એને સુખી બનાવે, કાં એને દુખી બનાવે. આપણે એમ માનીએ છીએ આને મારું બગાડી દીધું, એ બોલ્યા એટલે મને સર્વિસ ન મળી, એને વચ્ચે ટપકું મૂક્યું એટલે મને આ પ્રોબ્લેમ આવ્યો, એને આમ કીધું એટલે આ લોકોએ મારી વાત ન માની. આ તો બધા આપણા ઓઠા છે. પરનો કરતા જીવ નથી. એ જ્યારે સમજણ આવે કે કર્મનો કરતા સ્વયં આત્મા છે અને કર્મનો ભોગતા પણ સ્વયં આત્મા છે, આત્મા છે. કર્મ કરવામાં પણ સ્વતંત્ર છે, કર્મ ભોગવવામાં પણ સ્વતંત્ર છે, અને કર્મ છોડવામાં પણ સ્વતંત્ર છે. ક્યાં સુધી આ પરની પંચાયતમાં જીવન વિતાવશું? જીવનનો અમૂલ્ય સમય આમાં ચાલ્યો જશે આપણો. અકર્તા ભાવ. પરનો કરતા જીવ નથી, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પીછાણો.
માત્ર જુઓ અને જાણો. અવેકન યોર સેલ્ફ. સ્વયંને જાગૃત કરો, સ્વયંને જાગૃત. હું કરું એ જ અજ્ઞાનતા. હું કરું એ જ અજ્ઞાનતા. જેમ શકટનો ભાર શ્વાન તાણે. ડોગ, કૂતરો એમ સમજે છે આ બધો બોજો મારા ઉપર છે. ચાલે છે ગાડાની નીચે, ગાડું ચાલે છે બળદથી, પણ એ સમજે છે કે આ તો બધું વજન મારા ઉપર છે, હું જ આનો સંચાલક છું. કોઈના વગર કોઈનું અટકતું નથી. મારાથી જ બધું ચાલી રહ્યું છે, મારાથી જ ચાલશે. આ અજ્ઞાનતા, આ તો અનાદિકાલીન જગત છે. અહીંયા તો કેટલા આવ્યા, કેટલા ગયા, કેટલા આવશે, કેટલા જશે. અવિરત પ્રવાહ ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. અને જેમ સમય જશે એમ નામો નિશાન ભૂલાતું જશે. આપણને એમ લાગે કે વિશ્વમાં મારા જેવો કોઈ નથી, જગતમાં મારા જેવો કોઈ નથી, મારા જેવું કોઈ કરી શકે નહીં. અરે ભૂલી જા. તારા આત્માને સમજાવ કે જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેતા શીખ. અહીં તો કેટલાય ધરતીમાં ધરબાઈ ગયા. અત્યારે અવશેષો નીકળે ને, આ રાજાનો મહેલ હતો, અહીંયા આમ હતું, અહીંયા આ ધન દોલત હતું, અહીંયા આમ હતું. કેટલા અવશેષો એમને એમ ધરતીમાં ધરબાઈ ગયા. તો તારું આ રમકડા જેવું સર્જન કેટલો સમય રહેશે? તાને કરતાપણાનો ભાવ લઈને તું આ દુઃખી થાય છે. તું સ્વયંનો સાથી બની જા, સંયમનો મિત્ર બની જા. તું ખુદ કા સાથી બન રે બંદે. આ સ્વયંનો બંદો. પેલા પોતાનો તો બન, બીજાનો પછી બનજે. તું ખુદ કા સાથી બન રે. કેવી સરસ વાત. તું તારો મિત્ર. ક્યાંય તારે બહાર મિત્ર શોધવા જવાની જરૂર નથી. તું સ્વયંનો મિત્ર બની જા. તારા આત્મભાવોની સાથે રમણતા કર. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને પીછાણ. બસ જોવાનું, જાણવાનું, જોવાનું, જાણવું. એટલે કહે છે तू खुद का साथी बन रे बंदे. जग में कोई ना तेरा. झूठी माया के इस मेले में हर चेहरा है फेरा. तू खुद का साथी बन रे बंदे.
जब तक दौलत साथ है तेरे, सब अपना कहलाते। धन जाते ही रिश्ते सारे पल में दूर हो जाते। मत भरम में पड़ रे मनवा, ये जग झूठा बसेरा। तू खुद का साथी बन रे बंदे। मिट्टी का तन, पवन की सांसें, पानी सा ये जीवन। आया खाली जाएगा खाली, यही सत्य है बंधन। ना कुछ तेरा ना कुछ मेरा, सब कुछ है बस डेरा। तू खुद का साथी बन रे बंदे। कभी हंसी कभी ये आंसू, जीवन एक कहानी। आज यहाँ कल कौन जाने, किसकी बारी आनी। काहे करता अभिमान रे, सब कुछ होगा ढेर सा। तू खुद का साथी बन रे बंदे। मन के भीतर जो दीप जले, वही सच्चा उजियारा। बाहर ढूंढे क्यों भटके, जब खुद में है सहारा। अपने भीतर झांक जरा तू, वहीं मिलेगा सवेरा। तू खुद का साथी बन रे बंदे। माया मोह के जाल में फंस कर भूल गया तू साचा। नाम बिना ये जीवन सूना, जैसे सूखा काचा। राम नाम की रट लगा ले, यही पार का फेरा। तू खुद का साथी बन रे बंदे। कबीरा कहे सुनो रे साधो, मन ही तीर्थ तुम्हारा। मन ही गंगा मन ही जमुना, मन ही सच्चा धारा। मन को जीत लिया जिसने, उसने जग जीता सारा। तू खुद का साथी बन रे बंदे। जब संकट की घड़ी आएगी, कोई साथ न देगा। अपना कर्म ही तेरे आगे सच्चा साथी बनेगा। अच्छे कर्मों की गठरी बांध ले,
हर श्वास में सितारे, सच्चे दिल से जो जिएगा वही पाएगा सवेरा। तू खुद का साथी बन रे बंदे, तू खुद का साथी बन रे बंदे, जग में कोई ना तेरा। झूठी माया की इस मेले में हर चेहरा है तेरा। तू खुद का साथी बन रे बंदे, जब तक दौलत साथ है तेरे, सब अपना कहलाते। धन जाते ही रिश्ते सारे पल में दूर हो जाते। मत भरम में पड़ रे मनवा, ये जग झूठा बसेरा। तू खुद का साथी बन रे बंदे। तू खुद का साथी बन रे बंदे। स्वयं નો સખા, સ્વયંનો મિત્ર, સ્વયંનો સાથી તું સ્વયં બની જા। ધન જાતે ही रिश्ते सारे पल में दूर हो जाते। जो धन जाते ही रिश्ते सारे पल में दूर हो जाते। એક શેરડીના સાઠામાંથી રસ નીકળી જાય ને, રસ પછી ત્યાં માખી પણ ન આવે, માખી પણ આવતી નથી। એમ અહીંયા પોઝિશન એવી બનશે, આ બધો લબાચો દૂર થઈ જશે, પછી સૌ સમજશે કે ભાઈ આ તો ઠનઠન ગોપાલ છે, હવે ત્યાં સેલ્યુટ કરવાની, ત્યાં જવાની જરૂર નથી। હવે આ પરિસ્થિતિ બને ઈ પેલા જ્ઞાતા દ્રષ્ટા બની જા, સંયમનો સાથી બની જા, ક્યાંય અશાંતિ નહીં, અસંતોષ નહીં। छोड़ दे चिंता कल की, छोड़ दे चिंता कल की, आज ही झील प्यारे। आज वर्तमान में जीवता सीखी जा। आनु नाम ज्ञाता द्रष्टा। गीतकार आपने सरस मजानु गुंजन करावे छे, परनो करता जीव नथी, ज्ञाता द्रष्टा स्वभाव पीछाणो। तू तारा स्वभाव में स्थिर बनी जा, मग्न बनी जा। इच्छाओना आकाश ने समेटी ले। आजे जे तू करीश एनाथी काले सवायु आववानुं ज छे। संतोषना घरमां नहीं आवे तो वसवसो रही जशे कि मने पेला खबर हो तो हूँ आवुं करत, हूँ आवुं करत, हूँ आवुं करत। अरे मूर्ख मन, वर्तमान में जीवता शीख। जे स्पर्श ना होय एम ज थाय।
તારા ગોઠવેલા ચોખ્ઠા કામ ન આવે. આજે પણ ઘણા લોકો પાસે 500ની જૂની જૂની નોટો કપબોર્ડમાં પડી છે, ક્યાંક સંગ્રહેલી પડી છે. હવે લોકો કહે છે કે ભાઈ અમારી પાસે છે, હવે આનું કઈ થઈ શકે? ઘણા તો વળી અમને એમ કહી જાય આનું કાંઈ પણ આવતું હોય તો અમારે બધું ધર્માદામાં જ દેવું છે, કારણ કે હવે એની પહોંચ નથી કે એને સાચા પૈસા આવી શકે. 10,000, 20,000, લાખ, 2 લાખના બંડલ એમને એમ દબાવીને ક્યાંક ખૂણે ખાચરે હતા એમને એમ પડ્યા છે. હવે અહીંયા શું કરે? સંસ્થાઓ વાળા શું કરે? જવા દો કચરા પેટીમાં. હવે કઈ ઉપયોગમાં નહીં આવે. જ્યારે ઉપયોગ કરવાની તક હતી ત્યારે કર્યો નહીં, ત્યારે આસક્તિ, એના પ્રત્યેની મમતા, જ્ઞાતા દ્રષ્ટા ન બન્યા. એટલે જ્ઞાની કહે છે ચેતનને જાણો, શુદ્ધ દ્રવ્ય ચેતનને જાણો, એમાં આનંદમાં જે મળ્યું છે એને સાર્થક કરો. मन के भीतर जो दीप जले, मन के भीतर जो दीप जले वही सच्चा उजियारा. આ મનની અંદર આત્મારૂપી ચેતનનો જો દીપક જળહળી ઉઠે તો અંદરમાં પ્રકાશ 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 પ્રકાશ. ઉજાસ ઉજાસ ઉજાસ. એમ જ્ઞાતા દ્રષ્ટા ભાવનો આનંદ આનંદ. કોઈ વેદના નહીં, માત્ર આત્મભાવની સંવેદના. એ દીપક, એને તેલની જરૂર નથી, એને ઘીની જરૂર નથી, એને પ્રગટાવવા માચીસની જરૂર નથી. આત્મભાવ, એ દીપકને આપણે પ્રગટાવવાનો છે. હવે એને જ્ઞાતા દ્રષ્ટા, મારા આત્માનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે, ઈ બસ એને પહેચાન થઈ ગઈ, ખુદની પહેચાન. આવા ભાવોમાં નો યોર સેલ્ફ, સ્વયંને જાણો, અવેકન યોર સેલ્ફ, સ્વયંને જાગૃત કરો. જેમ કુંડલીની એક અવસ્થા છે ને લોકો એમ કે હવે જાગૃત થઈ ગઈ છે, એમ આત્મભાવને જાગૃત કરો, અંદરમાં ઉતરી જાઓ. तो बस 4 दिनों का जीवन है અને એમાં તું खुद का साथी बन रे बंदे, તું સ્વયંનો સાથી બની જા. પછી તારે પરની કોઈ જરૂર નહીં, કોઈ જરૂર નહીં. સચ્ચિદાનંદ સ્વરૂપ. આવી પ્રાપ્તિ સર્વ જીવોને થાય, સર્વનો પુરુષાર્થ એમાં જાગે. એવી આપણે મંગલ ભાવના ભાવીએ. મુંબઈમાં વર્ષો જૂની આપણી સંસ્થાઓ શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રી માળી સેવા સંઘ અને શ્રી દશાશ્રી માળી જૈન ભોજનાલય વર્ષોથી કાર્યરત છે. અમે સાંભળેલું છે શ્રેષ્ઠીવર્ય રામજીભાઈ શામજીભાઈ વેલજી વિરાણી 1932માં મુંબઈની પાંજરાપોળ ગલી ન ભૂલતા હોય તો ત્યાં
ભોજનાલયની શરૂઆત થઈ. સૌરાષ્ટ્ર દશાશ્રી મારી ભોજનાલય. બપોરે અને સાંજે જમવાનું. કારણ કે અનેક લોકો સૌરાષ્ટ્રમાંથી ત્યારે આજીવિકા માટે મુંબઈ આવતા. રહેવાનું તો ગમે એના ઘરે થઈ જાય, પણ પરાઓમાંથી લાંબે સર્વિસમાં આવે. ભુલેશ્વર, ઝવેરી બજાર, પાયધુની, પ્રિન્સેસ સ્ટ્રીટ, બીટી સ્ટેશન. તો ભોજનનું શું? અને એ સમયમાં રામજીભાઈ વિરાણીના ભાવ જાગ્યા અને જેટલો ગામમાંથી ફાળો એકત્રિત થાય એટલા જ એકલાય આપવાની ભાવના ભાવી. માત્ર મહિનાના 15 રૂપિયા, 2 ટાઈમ ભોજન, એટલે એક ટાઈમના 50 પૈસા. અને એમાં પણ જે પગાર કે સેલેરી મળે એમાંથી 50% મા બાપને દેશમાં ગામડે મોકલવાની. ત્યારે મની ઓર્ડરનો યુગ હતો, એમો કરવાનું. એ જ્યારે સ્લીપ બતાવો ત્યારે અહીંયા મહિનામાં 15 રૂપિયામાં 2 ટાઈમ જમવાનું મળે. આવી સુંદર ભાવનાથી ઠાણાંગ સૂત્રના 9મા ઠાણાંગમાં 9 પ્રકારે પુણ્ય બંધાય. એમાં પહેલું જ છે અન્ન પુણ્ય, બીજું છે પાણ પુણ્ય. તો આ ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, કરો ઉપકાર કમાણી, એ છે પ્રભુ વીરની વાણી. એવી રીતે આ શરૂઆત થઈ ભોજનાલયની વર્ષો સુધી. પછી તો એમાં અનેક મહાનુભાવો, છેલ્લે શ્રી પ્રાણલાલ છગનલાલભાઈ ગોડા પરિવાર, હવે તો ઘણા હશે, કોના નામ લઈને કોના ન લઈ, એ બધા એમાં કાર્યરત હતા. છેલ્લેમાં મનુભાઈ ચુનીલાલ નરભેરામ શાહ પરિવાર પ્રમુખ પદે હતા. ત્યાર પછી વર્તમાનમાં શશિકાંતભાઈ ગોરધનદાસભાઈ બદાણી એ પ્રમુખ પદે કાર્યરત હતા. અને સૌરાષ્ટ્ર સેવા સંઘમાં ન્યાલચાંદભાઈ સંઘરાજકા. હવે સ્વાભાવિક છે, કોઈ 98 વર્ષના, કોઈ 95 વર્ષના, પણ સંસ્થાઓના વિકાસ માટે અવારનવાર બધાની મિટિંગો મળે, એકબીજા સજેશન આપે. બે દિવસ પહેલા શુક્રવારે આ બંને સંસ્થાઓની બોમ્બેમાં મિટિંગ મળી અને એમના પ્રમુખ પદે યોગેનભાઈ શિવભાઈ લાઠિયા, જે શિવભાઈ લાઠિયાનું યોગદાન આ બંને સંસ્થાઓમાં ટ્રસ્ટી પદે તો હોય, પણ એટલું જ યોગદાન તો એમના નામાંકનમાં સૌ સહમત. અને બંને સંસ્થાઓમાં શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રી માળી જૈન ભોજનાલય અને આ સેવા સંઘ, એ બંનેમાં પ્રમુખ પદે એમની નિયુક્તિ થઈ છે. ઉપપ્રમુખ પદે કીર્તિભાઈ સંઘરાજકા અને રજનીભાઈ તામડજી અજમેરા, એમની નિયુક્તિ થઈ છે. અને આ સંસ્થા અનેક સાધર્મિકો માટે, અનેક પરિવારજનો માટે મેડિકલ સહાયતા, રાશન કીટ, આંખના ઓપરેશનો, એજ્યુકેશન સહાયતા, એજ્યુકેશન માટે સ્કોલરશીપ, એમના માટે સ્કૂલ ફી, કોલેજ ફી, આવા અનેક ધાર્મિક સામાજિક કાર્યોમાં અગ્રેસર છે. અનેક મહાનુભાવો આ સંસ્થામાં જોડાયેલા છે.
અને આ તો ભાઈ સમયનું કાર્ય છે, કારણ કે હંમેશા વ્યક્તિઓ બદલાતા રહેશે, સંસ્થા કાયમ રહેશે. વ્યક્તિ મહાન નથી, સંસ્થા મહાન છે. અને આવી સંસ્થાઓમાં સેવા કરવાનો જે અવસર મળે એ પણ અપેક્ષાએ સદભાગ્યની નિશાની છે. તો વિલેપાર્લા સંઘના ટ્રસ્ટી શ્રી યોગેનભાઈ લાઠિયા આ બંને સંસ્થાઓમાં પ્રમુખ પદે નિયુક્ત થયા છે. એ બસ એમના પિતાશ્રી શિવભાઈ લાઠિયાના જે સૌમ્યતા સભર જ્યાં જ્યાં એમને ટ્રસ્ટી પદ કે સેવા કરી એ લોકો આજે પણ યાદ કરે છે. અને એ જ માર્ગે આ સનિષ્ઠ કાર્યકર તરીકે, એક સેવક ભાવ તરીકે યોગેનભાઈ ખૂબ આવા સુંદર કાર્યોમાં આગળ વધે અને એની ટીમ સપોર્ટર બની અને જેટલા સમાજના કાર્યો થાય એમાં સહભાગી બને. એ તો જો કે તન મન ધનથી હંમેશા બની જ રહ્યા છે પરંપરાગત, પણ વધુ ને વધુ સમાજ ઉપયોગી કાર્યોમાં એ પાવરફુલ બને એવી મંગલ ભાવના ભાવીએ છીએ. અને છેલ્લું જે આપણું લક્ષ્ય છે એ મળેલું આપણે આપણા એકલાનું નથી એમ સમજી અને અત્ર તત્ર સર્વત્ર સમર્પણ કરતા રહીએ. તન મન ધન પ્રભુના ચરણોમાં મને વાલું લાગે, મને વાલું લાગે પ્રભુ તમારું નામ. તન મન ધન પ્રભુના ચરણો, નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ. સ્મરણ તમારું કરતા કરતા મુક્તિ નાડગ ભરીએ. તને જોયા કરો, તને જોયા કરું દિવસ ને રાત. તન મન ધન પ્રભુના ચરણો. બસ પરમાત્માના ચરણોમાં સર્વ સમર્પિત કરીએ, જીવનને સફળ બનાવીએ. આજના દિવસે ઉપવાસ, આંબિલ, એકાસણા, બ્યાસણા, પુરસી, દોઢ પુરસી, 2 પુરસી, જે પચખાંડ ધારો તે ઉપયોગ છે પચખાંડની પાલના. તસ બનતે પરિક્રમામી નિંદામી ગરિહામી પાણી ભૂષરા. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચતારી મંગલમ મરિહંતા મંગલમ સદા મંગલમ સાહુ મંગલમ. કેવલી પન્નતો ધો મંગલમ ચતાર લોકતમા અરિયંતા લોકતમા સદા લોકતમા સાહુ લોકતમા. કેવલી પન્નતો ધમલોકતમો ચતારી શરણમ ભવજ્જામી. અરિયંતે શરણમ ભવજ્જામી, સિદ્ધે શરણમ ભવજ્જામી, સાહુ શરણમ ભવજ્જામી. કેવલી પન્નતમ ધોમ શરણમ ભવજ્જામી. 4 શરણા દુખરણા અવર શરણની કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય. અંગોઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમ ને સમરીએ મન વાંછિત ફળ દાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. પ્રભુ ભાવે પદ નિર્વાણ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. બોલો યોગેનભાઈ નો ફોટો